રિપોર્ટ। ભારે વરસાદને પગલે ગામનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો। સુરજપુરા જોરાવરપુર રોડ વરસાદમાં ધોવાઈ ગયો। માત્ર 1 વર્ષ પહેલા બનેલા રોડની બિસ્માર હાલત છે। 200 મીટરથી વધુ રોડ ધોવાઈ જતા ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રોડની બંને બાજુ માટીકામ ન થતા પાણીના પ્રવાહમાં રોડ તૂટી પડ્યો। રસ્તો ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને સાથે જ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની સ્થાનિકોની માંગ છે। જે તમને પાછળ દેખાય વોકરાનું કામકાજ છેલ્લા 40 વર્ષથી તંત્રને જાણ કરવામાં આવી પણ હજુ સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવેલ નથી। અત્યારે અમારા ગામમાં 3 ડિલિવરીના કેસ હતા જે અમારે એટલા પાણીમાંથી કે મતલબ 7-8 સમા પાણીમાંથી કાઢવા પડ્યા 3 કેસ। તોય તંત્રને હજુ કોઈ આંખ ઉઘડતી નથી અને 300 મીટર જેટલો અત્યારે હાલ રોડ તૂટી ગયો હોય તેમ છતાં અત્યારે 22 તારીખથી વરસાદ ચાલુ હતો તો ત્યારથી જે અત્યાર સુધીનું પાણી આવ્યું તો હજુ તંત્રને કોઈ આંખ આડા કાન એમ હજુ કોઈ રિપેરિંગ કે કોઈ તંત્ર જોવાય નહીં આવ્યું કે કોઈ જાણવા નહીં આવ્યું અમારા ગામમાં। અમારા ગામના જે વિદ્યાર્થી આગળ ભણવા જઈ રહ્યા એ પણ એમનું ભણતર પણ બગડે। તેથી તંત્રને અમારે એવી માંગ છે કે આ પુલનું અને રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે। આપણે આ વાકરામાં પાણી આવે અને વર્ષો અમારે હાલાકી ભોગવવી પડે છે। અમે 22 તારીખથી અમારે 2 કિલોમીટર આવતું 32 કિલોમીટર ફરીને આવવું પડે। 2 કિલોમીટર માટે 32 કિલોમીટર ફરીને આવવાનું। આના પરિસ્થિતિ અમારે કાયમ વર્ષો થાય। વાકરાની આની બાજુ જેટલું વાકરામાં પાણી નહીં આવતું એટલું બહાર અમારે નુકસાન કરે અને 3 વર્ષે અમારે આ ખેતર રિપેરિંગ કરવામાં પાછા હમા કરવી રિપેરિંગ કરવી પાછું 3જા વર્ષે આવું નવું થાય એટલે અમારે આવા નવા ખેતર ધોઈ નાખે અને હજુ સુધી આ નાળાનું કોઈ સોલ્યુશન આવતું નહીં। રોડ જ બંધ છે, તૂટી ગયો। હવે 22 તારીખના હાજે આયા અહીં પછી નહીં આયા, કોઈ આવ્યું જ નથી। ના આવે જાય એવું હે જ નહીં। તો અત્યારે ક્યાંથી આવે જાવ કરો? નવરંગપુરા ઉપરિયાળા જોરાવરપુરા થઈને ફરીને આવવું પડે? હા ફરી કેટલું ફરવું પડે? 25 કિલોમીટર 1 કિલોમીટર આબા જવામાં 25 કિલોમીટર ફરવું પડે।